લગ્ન એ વ્યવસ્થા નથી, અવસ્થા છે. ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ. તમને ભીતરથી એક પ્રકારનું કન્વિક્શન જાગવું જોઈએ કે મારે પરણવું છે. કેટલાક લોકો એવી રીતે પોતાની જાતને સમયની સાથે જોડતા જાય કે 10:30 થાય એટલે જમી જ લે. શાહબુદ્દીનભાઈ કે છે એમ, ટેમ એટલે ટેમ. એમ કેટલાક લોકો એવો એક સમય આવે ત્યારે એમ નક્કી કરે કે હવે પરણી જ જઈએ, પણ એમ ન પરણાય. એ સ્ટેટ ઓફ માઇન્ડ છે, તમને અંદરથી લાગવું જોઈએ. આ તો આખી વિધિ સંસ્કૃતમાં થાય છે એટલે નિરાશ છે, સમજણ પડતી નથી જે પરણાવે છે એ શું કહે છે. નહીં તો એ જો ભાવાનુવાદ કરતા જાય દરેક શ્લોકના અને માણસ અંદરથી પ્રામાણિક હોય તો ઊભો થઈ જાય ચોરીમાંથી. કારણ કે બહુ લાઈફ લોંગ કમિટમેન્ટ હોય છે એમાં તો. પણ બંને પક્ષે અનુકૂળતા છે. મહારાજને પણ ઉતાવળ છે, આપણને પણ ઉતાવળ છે. છોકરાઓ તો પાછા મહારાજને એમ કહે પણ છે કે થોડુંક વધારે લેજો પણ ઝડપથી પતાવજો. હવે આ એક એવી વિધિની વક્રતા છે કે આપણે ત્યાં છૂટાછેડા કન્ફર્મ અપાવવાનું જે વચન આપે છે એ વકીલો પાસે ગાડીઓ છે, અને જે પરણાવે છે ગૌર મહારાજ હવે સાયકલથી મોપેડ સુધી માંડ પહોંચ્યા છે. શું જોઈએ છે એ તો હજુ કંઈ ખબર પડતી નથી, કઈ દિશામાં આ દોડ છે. મહારાજ પણ પછી તમને ઉતાવળ હોય તો એમને તો એનાથી વધારે ઉતાવળ છે, એ ઝડપથી પૂરું કરે છે. બાકી જમીનનો એક નાનકડો ટુકડો ખરીદતા જે ચોકસાઈ રાખીએ છીએ એ આ જીવનસાથીને પસંદ કરીને સાથે જોડાવા માટે નથી રાખતા. એટલે પેલા શ્લોકો નકામા થઈ જાય છે. એટલે ધીરે ધીરે કાલાંતરે પેલું જેની ઓટ આવવી ન જોઈએ એ ઓટ અનુભવવા માંડે છે બંને જણા. એટલે મારી આ ચિંતાનો વિષય હંમેશા રહ્યો છે. હું એટલા માટે કે હું શુક્લ છું એટલે અમારું મૂળ કામ જ આ છે. એટલે એ દાદાએ જે છોડ્યું હશે એ મેં પાછું શરૂ કર્યું છે. જરા પદ્ધતિ બદલી છે એટલું જ. પણ આ દાંપત્ય, એ દાંપત્ય જીવનમાં પ્રસન્નતા, એ પ્રસન્નતાની જે ચાવીઓનો જુડો એ સહેજ ઓળખી લઈએ તો આપણે જ આપણું સુધારી શકીએ એમ છીએ. કોઈ મદદ કરે ન કરે, કોઈ પાસે સલાહ લેવા જવું ન જવું એ તમારી ઈચ્છાની વાત છે, પણ ન જાવ તો પણ આટલી થોડી વાત સમજી લ્યો તો બહુ વાંધો આવે એવું નથી, એવું મને પોતાને લાગે છે. એમાં સૌથી અગત્યની વાત છે ને એ દાંપત્ય તમારું કયા પ્રકારનું છે એ તમારે સમજી લેવું જોઈએ. ખૂટવાનું કારણ ક્યાં છે. કેટલાક લોકોના દાંપત્યો ટેબલ ફેન જેવા હોય છે બાપુ. અમે લોકો કાર્યક્રમો કરીએ ને તો મંચ ઉપરથી જોઈએ, વાત કરતા હોઈએ ત્યારે આમ સરસ કાર્યક્રમ જામ્યો હોય તો પેલા ખૂણામાંથી બે નામ ઊભા થાય. એ ઊભા થાય એટલે આ બાજુ મિત્રો વચ્ચે બહુ ધ્યાનથી આનંદ માણતો એવો એક ભાઈ નિર્દોષ માણસ આપોઆપ ઊભો થઈ જાય, અને આમથી નીકળે એટલે પેલા પણ આમથી નીકળીને. તો એ જે રિમોટ વાળું એક દાંપત્ય છે ને એ ટેબલ ફેન પ્રકારનું દાંપત્ય છે. ટેબલ ફેન પ્રકારના દાંપત્યમાં આવું હોય, એમાં જેમ બેનનો ચહેરો ખસે ને એમ ભાઈનો ચહેરો ખસે. હવે અહીંયા તો સરસ નાનું ગામ છે એટલે ટેબલ ફેન તમે તો જોયા ને વાપર્યા પણ હોય એટલે તમને તો વધારે ખબર જ હોય કે આ કેમ થાય છે. પણ ટેબલ ફેન જેણે ઉપયોગમાં લીધા છે એમને બરોબર ખબર છે કે ટેબલ ફેનની જોડે જોડે તમારે મોઢું ફેરવવાની જરૂર નહીં, તો આ બધા મિજાગરા ઢીલા થઈ જાય. તમારે તમારી જગ્યાએ જ રહેવાનું હોય, ફેન ફરતો ફરતો તમારા તરફ આવે. અશ્રદ્ધા એમાં છે કે ફેન ક્યાંક જતો રહેશે તો, એટલે જોડે જોડે મોઢું આમ કર્યા કરે. દાંપત્ય જો આવા પ્રકારના કોઈ સ્ટેટસમાં ફસાયેલું હોય તો ચેતી જવા જેવું છે. તો સમયસર એની બાબતમાં જાગૃત થઈને જે કરવું પડે એ કરવા જેવું છે. અને કોણ જાણે કેમ આવું થાય જ છે. બહેનો જે રીતે પોતાના પતિ, મોટા ભાગના પરિસ્થિતિ એવી જાતની હોય છે કે આ પ્રકૃતિએ જ એવું અદ્ભુત નિર્માણ કર્યું છે કે પરણે છે ત્યારે એ યુવાન અવસ્થામાં સ્ત્રીઓ સુંદર હોય છે એટલે પુરુષ એની આજુબાજુ ફર્યા કરે. પછી પુરુષ થોડો સમાજમાં 40-45 વર્ષે સ્ટેબલ થાય, જરા નોકરી ધંધો લાગ્યો હોય, પ્રતિષ્ઠા વધી હોય, ખાધે પીધે પણ સરખો થયો હોય. હવે અને પત્ની ઉપર સમયની અસર વર્તાવા માંડી હોય, સ્વાસ્થ્ય થોડુંક એ પ્રકારનું થયું હોય, એટલે હવે
એને પુરુષમાં રસ લેવો પડે. એટલે આ રસ ટકાવી રાખવાની પ્રકૃતિએ વ્યવસ્થા કરી જ છે, પણ થાય છે કંઈક બીજું. હવે એવું થાય છે કે થોડા વખત પછી આ 45 વર્ષવાળા 50 વર્ષવાળાની તબિયતની ચિંતા કરતી એની પત્ની એને અચૂક MD પાસે લઈ જ જાય છે ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ નામ. અને પછી ડાક્ટર સાહેબો પણ હવે આપણે ત્યાં બહુ ઝડપથી એવા નિર્ણય પર આવીને કહી દે છે કે ધ્યાન નહીં રાખો તો કોલેસ્ટ્રોલ વધશે, BP તો હમણાં જ છે અને શુગર બોર્ડર પર છે. અને સાહેબ આ જે 8 ગ્રેજ્યુએટ પત્ની તમારી સાથે આવી છે એ પેલા MD જે આટલા વર્ષો બગાડ્યા અને આ નિર્ણય ઉપર આવ્યો એ સાંભળીને તરત જ કહેતી, હું નથી કહેતી. આની આ દશા કરવામાં તો બેન તારું ઘણું મોટું યોગદાન છે. એક રોટલી વધારે કરી કરીને તે જે આ અશ્વને તૈયાર કર્યો દોડવા માટે, હવે કે છે કે આ મર્યાદા તારી તબિયતની, પણ ડાક્ટર કે 40 મિનિટ ચાલવું પડશે. અને જે 40 મિનિટ ચાલવાનો કઠોર નિર્ણય લેવાનો જે પતિને ભાગે આવે છે એ બહુ મુશ્કેલ છે. એ સવારના મહાવિનિષ્ક્રમણ જેવો ભાવ ચિત્તમાં થાય. વહેલી સવારે જયારે તમને કોઈ ઉઠાડે એટલે સોમ મંગળ બુધ તો આમ જ ચાલ્યા જાય. પછી આરંભે ગુરુ શ્રેષ્ઠમાં ચરણ ચાંપી મૂછ મરડી કરીને પતિને જાગૃત કરે. એટલી બધી તૈયારી કરી રાખી હોય, સવારે આમણે કંઈ બહાનું જ ન ચાલે એ માટે રાતથી જ આમ ટ્રેક સૂટ નીચે બૂટમાં મોજા મૂકીને આમ બાળકને મોર્નિંગ સ્કૂલમાં ધકેલવાનું હોય ને એવું વાતાવરણ જમાય. આ માણસને ટ્રેક સૂટમાં ગમે તે રીતે સેટ કરી અને લગભગ ધક્કો મારીને મોકલે. એની ચિંતા છે કે આમનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. પણ એ જે જાય છે એ ભાઈ બગીચામાં દાખલ થાય ને એના દરવાજાની પાસેના પહેલા જ બાંકડા ઉપર સમાધિ લગાડી દે. એ ચાલવાનો શ્રમ નથી કરતો, એ ખાલી સાક્ષી ભાવથી જોયા કરે છે. અને પછી જે પ્રકૃતિ રસ નિર્મિત કરે છે કે એને પછી એમાં કંઈક વિશેષ સમજાય છે કે હા ચાલ્યામાં સુખ છે. 10-15 દિવસ પછી તો બૂટ પહેરીને સુવા માંડે. એટલે બેનને ચિંતા શરૂ થાય. તો આ જે એકમેકની પાછળ ટેબલ ફેનની જેમ આમથી આમ ચહેરો ચકાસ્યા કરતા શંકા કર્યા કરતા દાંપત્યો હોય ત્યાં થોડું સાચવવા જેવું છે. ત્યાં બહુ ઝડપથી કશુંક ખૂટવા માંડે છે. કેટલાકના દાંપત્યો એક્ઝોસ્ટ ફેન જેવા હોય છે. જેટલી વાર મળો એટલી વાર બખાડા બહાર કાઢે. એમની અંદરનો ઉકળાટ સતત તમને દજાડે. તમે એમનાથી આઘાર્યો બને એટલા એમાં તમારી રાહત છે. કેટલાકના દાંપત્યો સીલિંગ ફેન જેવા હોય છે. સીલિંગ ફેન તમારી ઉપર ફર્યા કરે. તમારે વારે વારે ડોક ઊંચી કરીને જોવું ન પડે કે ફરે છે. તમને હવા આવ્યા કરે એટલે તમને અનુભવ થયા જ કરે કે છે અને ઠંડક આપે જ છે. આ જે વિશ્વાસ છે એ છે, મારે માટે છે, ફરે જ છે, મારે વારંવાર ચકાસવાની જરૂર નથી. એ સમજણ જ્યારે આવી જાય તો પેલું ખૂટેલું બધું દાંપત્યમાં પાછું આવતું રહે. તો દાંપત્યના આ પ્રકારને ઓળખીને તમે તમારા દાંપત્યને એમાં કોઈ એક ઠેકાણે ચોક્કસ ચકાસીને મૂકી જોજો કે આમાં આપણે ક્યાં ગોઠવાઈએ છીએ, જેથી પેલી માસ્ટર કીમાં મારે તમને શું કહેવું એ મને ખબર પડે. એ જ રીતે ચકાસી લેવાની એ પણ જરૂર છે કે તમારો સાથીદાર કેવો છે, એની પ્રકૃતિ શું છે. કારણ કે આ તો બધું બરોબર છે, પણ પોતે જેની સાથે જોડાયા છીએ એની પ્રકૃતિ નહીં ખબર હોય તો એની સાથે કામ પાડવાનું થોડું અઘરું થશે. ભાઈ એક ઉદાહરણના જ આશરે કહું તો જુદા જુદા વ્યક્તિત્વ જુદા જુદા પ્રકારના બારણા જેવા હોય છે. અંતે બારણું ખુલે ને પ્રવેશની શક્યતાઓ દ્વારમાંથી જ ઊભી થાય છે. તો કેટલાક બહારની તરફ ખુલતા હોય બારણા, કેટલાક વ્યક્તિત્વો એવા હોય બહુ લાઉડ હોય, બહુ વોકલ હોય. તમે બહાર ખુલતા બારણાની બહુ નજીક જઈને બારણે ટકોરો મારો ને ધડ દઈને ખુલે ને તો તમારા કપાળે ટીચાય. એટલે એની ટકોરો મારીને આઘા ઉભા રહી જવું પડે, જેથી અંદરથી જોરથી ખુલે તો પણ તમને વાંધો ના આવે. કેટલાક વ્યક્તિત્વ આવા વોકલ, ખુલીને બહુ મુક્તપણે મુખર થઈને પોતાની વાતો કરનારા હોય છે. એ એક પ્રકાર છે વ્યક્તિત્વનો. કેટલાક વ્યક્તિત્વ પેલા સ્લાઇડિંગ ડોર જેવા હોય, આડા જ ચાલે. તમે કંઈ પણ કરો ને તો એમાં આંગળી ભરાય જ તમારી, સેજ બે ધ્યાન થાવ તો.
તમને ખબર પડી જોઈએ તમારા ભાગ્યે સ્લાઇડિંગ ડોર જેવી પર્સનાલિટી વાળા આવ્યા છે, તો એની જોડે કામ કેવી રીતે લેવું. કેટલાકના પેલા ડાક્ટર સાહેબો અસલના હતા, અડધા બે બારણા આમ 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 થાય ને, કેટલાક એવા હોય છે. તમે આમ જતા રહો ને પેલું ફટકાઈને પાછું આવે. અમેરિકામાં ને હવે તો અહીંયા પણ એક ચોથા પ્રકારના પણ આવ્યા છે, તમને આવતા જોઈને જ ખુલી જાય. તમારે આટલું બધું જે લોકો આવકાર આપતા ઉત્સુક હોય એમનાથી પણ સાચવવા જેવું છે. અને એક એવા પણ હોય છે જે બંધ ન થાય ધાર્યા, એ લગભગ શટરની જેમ આમ તમારે લટકીને બંધ કરવા પડે એમને. પણ જેને ભાગે ભીતર ખુલતા બારણા જેવા સાથી આવ્યા હોય, એને બહુ સમજણપૂર્વક એના પાત્રને ઓળખી લેવા જેવું છે. કારણ કે એ બહુ મુખર નહીં થાય, બહુ વોકલ નહીં થાય, એ વારે વારે આઈ લવ યુ, થેન્ક યુ, સોરી કદાચ નહીં કે. એ અંદર ખુલતું બારણું છે. એને અંદર ખુલવા માટે જગ્યા જોઈએ છે. તમારે હળવો હડસેલો જ મારવાનો છે, પછી ખુલશે અને તમારા માટે આવકાર છે. તો શેની કોની સાથે જોડાવ છો એ દાંપત્યમાં બહુ અગત્યનું છે. એ ઓળખી લેવું જોઈએ. એ ઓળખી લઈએ તો આ પ્રક્રિયા બહુ સરળ થઈ જાય. ખૂટે તો બધાના જીવનમાં કંઈક ને કંઈક દાંપત્યમાં ખૂટે. બધું કંઈ બધાનું પૂર્ણ હોય નહીં. તમે આજે જ નક્કી કરો કે આજની તારીખથી આવતા અઠવાડિયા સુધી પતિ પત્ની એકબીજાની સાથે આપણે શું વાતો કરી એની નોંધ રાખીએ ને નોંધ રાખજો. અને બરોબર આવતે અઠવાડિયે આ દિવસે ભેગા થઈને બંને જણા ડાયરી ટેલી કરજો, તો તમને ખબર પડશે કે આવી વાતો કરવા આપણે પરિણ્યા હતા. શું જમશો, શું બનાવશો, જે બનાવવું હોય તે, છોકરા ક્યાં ગયા છે, ત્યારે ખબર પડે કે આપણે બે જણા તો એકમેકની સાથે કોઈ એવી વાત જ કરી નથી. આ વાત કરવા માટે તો પરણવાની કંઈ બહુ ખાસ જરૂર પણ નહોતી. આને માટે થઈને પરિણ્યા. તો જે કરવાનું હતું, જે લક્ષ્ય હતું, જે પ્રાપ્ત કરવું હતું, જયારે પરિણ્યા નહોતા ત્યારે જે કલ્પના કરી હતી મધુર, બધું એવું ફિલ્મી તો કંઈ થાય નહીં અને એવું કરાય પણ નહીં. કરવા જાવ તો ફાવે પણ નહીં. સિનેમાના એક્ટરને એ લોકો જ્યાં ફિલ્મ પૂરી કરે છે ને ત્યાંથી વાસ્તવમાં આપણી શરૂ થાય છે. એટલે એમને ચાલે. એ લોકો પરણવાનું નક્કી કરે અને પરણી જાય છે અને પિક્ચર પૂરી થાય છે. ખરી તો એ પછી જ શરૂ થાય છે. એ જે ઝાડની આજુબાજુ ગોળ ગોળ ફરતા ગીતો ગાયા હોય, પાછળથી આવીને આંખો ઉપર હાથ રાખીને મધુર મધુર પ્રશ્નો પૂછ્યા હોય, એ બધું પછી બહુ મુશ્કેલ થાય. અને કરવા જાવ તો કોઈક દિવસ ભળતા જવાબ સાંભળીને મુશ્કેલી ઊભી થાય. એટલે કર્યા જોગ નથી આવા સાહસ. એ વર્ષોમાં કદાચ આમ હાલથી પાછળથી આવીને કમરમાં હાથ નાખીને આમ ગોળ ફૂદરડી મારીને એવું બધું કરે. હવે એવું કરવા જાવ તો આખા હાથમાં કદાચ કમર ના આવે. અને જો છતાં પ્રયત્ન કરો તો તમારી કમર સાથે કોઈ પ્રશ્ન ઉભો થાય. તો હવે અભિવ્યક્તિની શૈલી બદલાય. મુખ્ય મુશ્કેલી શું થાય છે કે આવું નથી થઈ શકતું એટલે નથી કરવું એ બરોબર નથી. એ વખતે આમ કર્યું તો હવે એની પદ્ધતિ બદલાય છે. પ્રેમ તો છે જ, એની અભિવ્યક્તિ બદલવાની. પ્રેમ શરૂઆતના ગાળાની જે લાગણી છે એને માટેનો શબ્દ છે, જે બહુ મુગ્ધ છે, ગુલાબી ગુલાબી છે. એમાં બધું પ્રેમમાં પડાય, પ્રેમમાં ઉપડાય, પ્રેમમાં ઉડાય, એ બધું પ્રેમમાં થાય. પ્રેમ એની નાની અવસ્થા છે સંબંધની. જે અવસ્થામાં અત્યારે જયારે આપણે સૌ આપ સૌ પણ છો તે સ્નેહની અવસ્થા છે. સ્નેહ એ સ્નિગ્ધતા ઉપરથી આવેલો શબ્દ છે. બે પૈડા, બે આરા વચ્ચેનું જે ફ્રિક્શન ઘટાડવાનું હોય છે ત્યારે એને ઊંજવું પડે. તમે એટલે ઘર્ષણ ઘટે અને ગતિ વધે. સ્નેહ એ સ્નિગ્ધતાનું ટીપું ઊંજવું પડે તો આ સંસાર રથ સહેલાઈથી ગતિ કરે. એ તબક્કો હોય છે બીજો. એ ઉંમરે પેલું પ્રેમ વાળું બહુ બાલિશ લાગે. હવે આ કરવાનું અને એનાથી પણ આગળ વધવાનું છે, ત્યાં અટકી નથી જવાનું. એક ત્રીજો પ્રકાર છે, એ છે વહાલ. પ્રેમ પછી સ્નેહ અને પછી વહાલ. વહાલ માટે ક્રિયાપદ છે વરસવું. એટલે વહાલ માટે પછી કોઈ હિસાબ રહેતો નથી, સરનામા રહેતા નથી. વહાલ બધાને માટે, દાદા દાદીનું હોય એ વહાલ છે, એમાં બધા ભી જાય. એ કઈ નક્કી કરીને આના ઉપર બે ટીપા, આને એક ટીપું ને એવું હિસાબથી ન થાય. તો આ જે ઉર્ધ્વ ગતિ છે, લગ્નનો સીધો પ્રાસ
મગ્ન સાથે તો મળે જ છે, પણ વધારે અગત્યનો શબ્દ યજ્ઞ છે. બંને ભેગા થઈને ઉર્ધ્વ તરફ જતી હોય જેની જ્વાળાઓ, એવા યજ્ઞ સ્વરૂપે જીવવાનું છે સાથે મળીને. એ નથી થતું, કશું ચૂકાઈ જાય છે. એટલે આ પ્રેમની અવસ્થાના ઘણા બધા સંઘર્ષો ઉભા થાય છે. એના મૂળમાં જે સૌથી વાંધાજનક બાબત છે એ છે પેલો અહંકાર. હું ઘણી વાર કહું છું કે અંગ્રેજી વાક્યો માટે આપણને એટલો બધો પ્રેમ થઈ જાય છે. આઈ લવ યુ એવું વાક્ય છે. આપણે આમ પાનના ગલ્લે પાન ખાઈને પિચકારી મારતા હોય એમ બોલી નાખીએ છીએ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ મંત્ર વાક્ય છે આઈ લવ યુ. બોલાય તો બોલાય, આખા એક્ઝિસ્ટન્સથી, આખા અસ્તિત્વથી, સંપૂર્ણ કમિટમેન્ટ સાથે કોઈને એમ કહેવું કે હું તમને ચાહું છું, એ બહુ મોટી ઘટના છે. આટલી વિશાળ જનસંખ્યા વચ્ચે કોઈ એક જણને માટે તમારા હૈયે અને એને હૈયે તમારા માટે એવો ભાવ જાગે કે હું તમને ચાહું છું, મારા આખા હોવા, મારા આખા અસ્તિત્વથી તમને ચાહું છું, એ બહુ જ ધન્યતાની ઘટના છે. એ ગમે તેમ બોલી નાખવાનો વિષય નથી, પણ એ અંગ્રેજી વાક્યનું કન્સ્ટ્રક્શન બહુ અદભુત છે ગ્રામેટિકલી. તમે કોઈને ચાહો ત્યારે તમે કોઈના પર ઓળઘોળ થઈ જાઓ છો, પણ એ ઓળઘોળ થવા માટે પેલા જેને ઓગાળવાનો છે એ હું, એ પેલા અંગ્રેજી વાક્યમાં તો પહેલો જ છે. આઈ કેપિટલ છે ને પાછો પહેલો જ ઉભો છે. અને જેના ઉપર ઓળઘોળ થવાની તમારી વાત દાવો છે એ યુ તો આખા વાક્યમાં બિચારો છે છેલ્લે છે. ખાલી વચ્ચે પેલો લવ છે, એ સેતુ છે અને એ જ હેતુ છે આઈ અને યુ ને જોડનારો. જો પૂરી પ્રતિબદ્ધતાથી બોલવું હોય તો એક જીવન ઓછું પડે કોઈને એમ કહેવું કે હું તમને ચાહું છું. તો એવી બહુ જ સંકુલ એવી વ્યવસ્થા છે લગ્ન. એટલે જ હું કહું છું કે એ વધારે સારો શબ્દ એને માટે અવસ્થા છે. એમાં રોજ ગૂંચવાનું ને રોજ ઉકેલાવાનું છે, રોજ સમજવાનું છે. જે પ્રકારના આપણે હમણાં જ આખો પતંગોત્સવ ઉજવ્યો જ છે. તમે પતંગની આખી ટર્મિનોલોજી અને પ્રેમની ટર્મિનોલોજીને સાથે મૂકો તો તમને ખબર પડશે કે બંને એક જ છે. બંનેમાં પ્રયત્ન તો આકાશ આંબવાનો જ છે, પણ સમજ ખોટી છે. જ્યારે તમે જે પ્રયત્નો કરો છો ત્યારે જેમ અહીંયા જીવન સાથીને પસંદ કરતી વખતે ધ્યાન જે રાખવાનું છે એ જ ઉસ્તાદો પતંગ પસંદ કરે ત્યારે રાખે છે. જે જાણકાર છે ને એ પતંગ હાથમાં લઈને એને ખબર પડી જાય કે આ ઉડશે. કેટલાક ને હાથમાં લો પછી તમને ખબર પડે કે આ લબુક છે, આનું કાંઈ થઈ નહીં શકે, આમાં ગમે તેટલું કરશું આ મિથ્યા પ્રયત્નનો વિષય છે, આ કેસમાં પડ્યા જેવું નથી. કેટલાક એવા હોય છે કે જેમાં થોડીક ક્ષમતા હોય પણ થોડા અઈડ હોય, એમનો ડડ્ડો મચડવો પડે. અને એવી રીતે સહેજ બહુ પ્રેશર કરો તો તૂટી પણ જાય, પણ પ્રમાણસરનું કરો તો પછી ઉડવા યોગ્ય પણ સાબિત થાય. પતંગની આખી પ્રક્રિયા એ પ્રેમની અને સહજીવનની સમજણ સ્પષ્ટ કરતી જ પ્રક્રિયા છે. બંનેમાં તમારે જેટલી ટ્રીટમેન્ટ આમાં કરો છો એટલી આમાં કરવાની જ છે. આમાંય કોક એવા હોય છે ઝૂકીને ખોટી બાજુ ચાલતા હોય તો નમણ બાંધવું પડે તો એ સ્થિર થાય. કેટલાક સ્વભાવગત જ એવા હોય કે જે છાશ ખાય, ગોત ખાય, કોકને લપેટવામાં પોતાનો સમય વેડફે, આ પોતાનું સરખું ઉડ્યાનો આનંદ જ ન લે, આજુબાજુ જેનું સરખું ઉડતું હોય એને ડિસ્ટર્બ કર્યા કરે ઉડીને. આ તો જેવું ઉપર છે એવું નીચે છે. બંને બાજુએ તમારે સમજવાનું છે કે આ સરળ રસ્તો નથી, પણ આ બંનેમાં જેમ ઉત્તમ રીતે પતંગ ઉડાડવો હોય તો એનું જાણકાર જાણે છે કે હવાને સમજીને તમારે એની કિન્યા બાંધવી પડે. યોગ્ય કિન્યા બંધાય તો ઉત્તમ રીતે પતંગ ઉડે, યોગ્ય કન્યા બંધાય તો સરસ રીતે જીવી શકાય. એક જાણકારે બહુ અદભુત કહ્યું છે કે આ દાંપત્ય જીવનમાં જે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ હોવી જોઈએ ને, આપણે થેન્ક યુ નથી કહેતા, એ બરોબર છે, પણ એ ભાવ તો રહેવો જોઈએ. તમે ખોટી વ્યક્તિ સાથે જોડાઓ ને તો તમને દાંપત્યના 5-7 દિવસમાં જ શરૂઆતમાં જ ખબર પડી જાય કે આ યોગ્ય પાત્ર નથી. વક્રતા કે કરુણતા એ છે કે તમે સાચી વ્યક્તિ સાથે જોડાઓ ને તો કેટલીક વાર જીવનના અંત સુધી ખબર નથી પડતી કે આપણે કેટલા નસીબદાર હતા. એવા આ દાંપત્યમાં શું હોઈ શકે માસ્ટર કી? સ્વભાવનું વૈવિધ્ય તો રહેવાનું, એ બધાની સાથે કામ પાડતી વખતે જે ચતુરાઈ કેળવવાની છે એ સમજ
એ વ્યક્તિએ પોતે સતત અભ્યાસથી સિદ્ધ કરવાની છે. અવિનાશભાઈનું બહુ જાણીતું એક ગીત છે, મારી વેણીમાં ચાર ચાર ફૂલ. ગુજરાતીઓએ બહુ એને હૈયે વસાવી લીધું છે, કારણ કે એ ગુજરાતની જે સજ્જતા છે ને દાંપત્ય જીવનને પાર પાડવાની, એનું એ બહુ સૂચક ગીત છે. તમે જુઓ, એમાં ચાર ફૂલ છે, ચારે ચાર નોખા છે. જેમણે પણ વેણી નાખી છે કે નથી નાખી, લાવ્યા છે કે નથી લાવ્યા, એ બધાને ખબર છે કે આવા ચાર ફૂલ વેણીમાં ના હોય, એક વેણીમાં શક્ય જ નથી. એમાં મોગરો છે, સૂર્યમુખી છે, ચંપો છે અને રાતરાણી છે. એકમેકથી સાવ નોખા છે. આની વેણી થાય નહીં, થાય તો પહેરવી મુશ્કેલ થઈ જાય. પણ અવિનાશભાઈએ પુષ્પોમાં જે વ્યક્તિઓના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન અને ઓળખાવાનો પ્રયત્ન કર્યો છે, એમાં સસરા એ મોગરા જેવા છે, નણંદબા છે એ ચંપાના ફૂલ જેવા છે, પતિ છે એ રાતરાણી જેવો છે. દિવસે વડીલોની આમન્યાને કારણે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતો નથી, પણ એનો અર્થ એવો નહીં કે પ્રેમ નથી. એ રાતરાણી જેવો છે, રાત્રે પછી ખુલીને પોતાની લાગણીઓ પ્રગટ કરે છે. પણ એમાં એક જે બીજું ફૂલ છે ને, એ સૌથી મહત્વનું છે, એ છે સાસુ. સાસુ નામનું આ ફૂલ અવિનાશભાઈ કહે છે કે એ સૂર્યમુખીનું ફૂલ છે. હવે તમે વિચારો, સૂર્યમુખીનું એક જ ફૂલ વેણીમાં હોય તો આજુબાજુના કોઈ ફૂલના કઈ એક્ઝિસ્ટન્સની નોંધ સુદ્ધા કોઈ લઈ શકે? એમનો મહિમા એ છે કે સાસુમાં સૂર્યમુખીના ફૂલ જેવા છે. એટલે આમ લગભગ અંબોડામાં જો હોય, કલ્પના કરો તો આજુબાજુ વાળા તો દેખાય પણ નહીં. પણ આ સૂર્યમુખીના ફૂલમાં અવિનાશભાઈ પંક્તિ એવી લખી છે, સાંજ સુધી કાઢતું એ ભૂલ. આ ફૂલની સાથે એમણે ભૂલ બહુ સુંદર રીતે જોડ્યું છે કે સાસુનો એ સ્વભાવ છે કે દિવસભર એ જ શોધ્યા કરે, ક્યાં ભૂલ કરે છે, ક્યાં ભૂલ કરે છે. અને તમે જુઓ, એમાંથી જે ડિફેન્સ મિકેનિઝમ આવ્યું છે ઘરેણાઓનું, આપણી દીકરીઓ જે જમાનામાં પહેરતી હશે એ એમાંથી જ શીખી છે કે સાસુનો આવો જ સ્વભાવ હોય સતત, તો એમણે પણ કંઈક સામે ગોઠવવું જોઈએ વહુવારું તરીકે. સાસુમાઓએ એટલે આ બંગડીઓ પહેરાવડાવી, આગ્રહ રાખીને કે ઝાડુ મારતી હોય તો ખણખણ ખણખણ થાય, રોટલી વણતી હોય તો અવાજ થાય, બાને ખબર પડે જ્યાં બેઠા હોય ત્યાં કે બેસી નથી રહી, કામ કરે છે. અને છતાંય કોઈ દીકરી એવી નથી આવી બહુવારું કે પોતાની જગ્યા પર ઉભી ઉભી આમ આમ કર્યા કરે, બાને બેવકૂફ બનાવે. પણ એ બધા જ ઘરેણાઓ સાથે જે સાઉન્ડ જોડાયેલો છે ને, એ એની પ્રેઝન્સ ફીલ કરાવવા માટેનો છે. તો એમાં જે મહત્વની વાત, આ સૂર્યમુખીનું ફૂલ છે ને, ઘણા લોકો એમ કહે છે કે સાસુને સહેજ એમણે ઉતારી પાડવાનો ભાવ રાખ્યો છે. એવું છે નહીં. તમે સૂર્યમુખીના ફૂલને જાણતા હો, તમને ખબર પડશે કે સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જોતા જોતા આખો દિવસ પોતાનો ચહેરો રાખે છે. જો સાસુ સૂર્યમુખી હોય તો સૂર્ય કોણ છે? સૂર્ય તો વહુવારું છે. તો એનો મહિમા તો વહુનો એ રીતે એમણે કર્યો છે કે વહુ એવી તેજસ્વી છે કે બા એની સામું જોયા કરે છે આમાં. તો આ પ્રકારના જુદા જુદા ફૂલોમાં મહત્વની વાત વેણી ગૂંથવાની છે. અવિનાશભાઈએ જે વેણી પ્રયોગ કર્યો છે શબ્દનો એટલે કર્યો છે કે ગૂંથવી પડે, એમાં એક દોર પસાર થાય તો એ ગૂંથાય. અને દોર એ નવી વહુવારું છે. એને આ જુદા જુદા સ્વભાવના વ્યક્તિત્વોને એક સાથે પરોવીને રાખવાના છે. અને જેને વેણી પહેરી છે એને ખબર છે કે એ જ વેણી સારી દેખાય જેમાં ફૂલ વધુ દેખાય અને દોર ઓછી દેખાય. જેમાં વહુવારું પોતાની જાતને સહેજ પાછળ રાખે છે, પરિવારજનોને આગળ રાખે છે, તો આગળ છે એમને સતત યાદ રહે જ છે કે આપણને પરોવીને રાખનાર કોઈ પાછળ છે. તો એવા દાંપત્યમાં જ્યારે તમે જોડાવાના હો, જોડાઈ ચૂક્યા હો અને જીવતા જીવતા જે અનુભવો થતા હોય, એમાં શું શું એવું હોવું જોઈએ જે મેં સહેજ નોંધ કરીને તાર્યું છે કે એવી કઈ ચાવીઓ હોય કે જે આ જોડામાં શોભે. તો એક તો એમાં પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ સમાનાર્થી નથી. શ્રદ્ધા જન્મે, વિશ્વાસ કેળવવો પડે. પતિ પત્નીએ સાથે જીવતા જીવતા એફર્ટ કરવો પડે એકમેકનો વિશ્વાસ જીતવા માટેનો. તો વિશ્વાસ એ આ જોડામાંની સૌ મહત્વની ચાવી છે. અરસપરસનો સખ્ય ભાવ. મેં કહ્યું તેમ સંસ્કૃત નથી સમજતા, પણ પેલી 7મી પ્રતિજ્ઞા એમાં એમ કે છે સખા સપ્તપદી ભવ. 7 પગલા સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. આપણી પરંપરામાં ક્યાંય ધણી ને નાથ ને એવા પ્રયોગો નથી. સખ્યનો ભાવ છે.
જે અલ્ટિમેટ લક્ષ્ય છે દાંપત્યનું, કે અહીંથી શરૂ કર્યું છે પણ મૈત્રી સુધી પહોંચવું છે, તો એ સખ્યનો ભાવ એમાં હોવો જોઈએ. સંવાદની કળા આવડવી જોઈએ, બંને વચ્ચે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન રહેવું જોઈએ. અને કોમ્યુનિકેશન માટેનો સાચો શબ્દ, સાચી શૈલી અને સાચો સમય એ સ્ત્રીને સમજ પડતી જ હોય છે. ક્યારે કહેવું, શું કહેવું છે તે ધ્યાન રાખીને. અમારે ત્યાં અમદાવાદમાં સવારના મોર્નિંગમાં જે મોટરસાઇકલ પર પેટ્રોલ બચાવવા હસબન્ડ વાઈફ જોડે નોકરી કરવા જતા હોય ને, એમાં જે બેન પાછળ બેઠી હોય આમ હાથ રાખીને બેઠી હોય પેલા ભાઈની કેડમાં, એટલું ફીટ પકડી રાખીએ આપણને એમ થાય કે આ ભાઈ શ્વાસ કેવી રીતે લેતો હશે. અને નેક્સ્ટ 4 રસ્તે કદાચ આ બેન જેવા ઉતરે તો આ પહેલો રવાના થઈ જશે. પણ એ ગાળો બહુ મહત્વનો હોય છે, જે ગાળા દરમિયાન એ પોતાની પાછળ બેસી બેસીને પ્રપોઝલો પાસ કરાવે છે. એ વખતે એ કહે છે હવે પેલું જાય ક્યાં. તો હવે પોલીસ કમિશનર સાહેબે અમદાવાદમાં શરૂઆતમાં જયારે હેલ્મેટનું આગ્રહ રાખ્યો ને તો બહુ રિજેક્શન આવ્યું. ભાઈઓએ કીધું નહીં ચાલે, ના તો અમને બંધન નથી ગમતું. પછી પરણેલાઓ તરત સમજી ગયા. એમને થયું કે આ તો સાહેબ છે, એમને પણ એ જ તકલીફ હોય, એમણે ધ્યાન રાખીને આપણને આ વરદાન આપ્યું છે. આ પહેરી લીધા જેવું ઉત્તમ કાંઈ જ નથી. એક આ ફીટો ફીટ બેસી જાય અને એના વજનથી માથું આમ રે, આમને પાછળ જે કહેવું એ કે લગભગ હા પાડ્યા જેવું લાગે અને આમ નામ સમય પસાર થઈ જાય. તો ક્યાં કહેવું, શું કહેવું, કેવી રીતે કહેવું, એ સંવાદની કળા એ પણ આની એક મહત્વની ચાવી છે. એક છે કાળજી. ટુ કેર ઇઝ ટુ લવ. ઉંમરની સાથે જે સમજ આવવી જોઈએ. સુરેશભાઈનું બહુ સુંદર કાવ્ય છે જેમાં ડોસા ડોસીના વાલની વાત છે. એમાં એમણે એ જ કહ્યું છે કે હવે એ સવારના યાદ રાખીને દવા આપે છે, બ્રશ ઉપર પેસ્ટને લગાડી આપે છે. એ શું છે? એ પ્રેમની જ અભિવ્યક્તિ છે. હવે કાળજી એ મહત્વની છે. એક છે ના કહેવાની સ્વતંત્રતા. હાઉ ટુ સે નો ઇઝ એન આર્ટ. તમને ના પાડવાની છૂટ હોવી જોઈએ, ના સાંભળવાની તૈયારી હોવી જોઈએ. દાંપત્યમાં એ પણ એટલું જ મહત્વનું છે. બાકી સંગાતે ચાલવામાં અને પાછળ ઢસડાવવામાં બહુ મોટો ફેર છે. પેલું તમારે પરાણે કરવું પડે છે, એના કરતા ના પાડી શકાવી જોઈએ. એક છે સૌંદર્ય બોધ, સેન્સ ઓફ એપ્રિસિએશન, એ હોવી જોઈએ. અને એ પણ સમયસર થઈ જવું જોઈએ. સોમવારે દાળ સરસ લાગી હોય તો સોમવારે જ કહેવાય કે સરસ છે. પછી ગુરુવારે સારી ના બની હોય ત્યારે કહેવાય કે સોમવારની સારી હતી. એ એપ્રિસિએશન નોટ નથી. એપ્રિસિએશન તો જે ક્ષણે સારું થયું તે જ ક્ષણે આપી દેવાનું હોય છે. એ એક શીખવા જેવું હોય છે. એક સ્વીકાર બહુ મહત્વનો છે. બાપુ હંમેશા કહે છે સ્વીકાર સૌથી અગત્યનો. એકમેકની સાથે જે ઉંમરે જોડાયા એ યૌવન હતું. હવે જ્યાં પહોંચ્યા છો ત્યાં વયનું વધવું છે. વયનું વધવું એ અરીસામાં જોવાને બદલે એકમેકની આંખોમાં જોવાની ટેવ પાડવી. બેઉની આંખે ચશ્મા આવે તો બંનેને સરસ જ દેખાયા કરીએ, પણ અરીસો સાચું બોલે એટલે એ વખતે ઓછું આવી જાય. એના કરતા એકમેકની આંખોમાં જોઈએ તો વધતી વયનો પણ સાદર સ્વીકાર થઈ શકે. તો આ જે મેં મારી રીતે તારવ્યા નામો, એમાં એક મને જે અગત્યનું લાગ્યું છે જે આપણા દાંપત્યોમાં ખૂટે છે એ અંતર, ડિસ્ટન્સનું રિસ્પેક્ટ કરવાની ટેવ, એકમેકની પ્રાઇવસીને રિસ્પેક્ટ કરવાની ટેવ. પતિને કે પત્નીને સતત આપણે ત્યાં એવી ટેવ છે કે ઉપસ્થિતિ મારા પતિના જીવનની પ્રત્યેક ક્ષણ ઉપર હું સહી કરી રાખું. પતિને પણ એમ હોય છે કે પત્નીની તમામ ક્ષણો ઉપર મારા હસ્તાક્ષર હોવા જ જોઈએ. કોઈ એક બપોરે પત્ની બારીમાંથી બહાર જોતી હોય, એની આંખનો ખૂણો ભીનો હોય અને તમે એક ક્ષણે આવી ગયા હો તો રૂમમાં ન પ્રવેશો, પાછળ ઉભા રહો, હળવેલીને અવાજ ન થાય એમ નીકળી જાઓ. એ કોઈ એવી ક્ષણમાં છે કે જે એની છે, એના અંગતનો આદર કરો. એમાં પણ ટ્રેસપાસ શું કામ કરો છો કે એને દરેક વસ્તુના તમને જવાબ, પછી જવાબ આપવા જેવો નહીં હોય એટલે એને આજુબાજુનું કંઈ અસત્ય બોલવું પડશે. અંતરનો મહિમા કરવાની જે મેં વાત કરી, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોય એને ખબર જ હશે કે પડઘો પાડવાના પણ સાયન્સના નિયમો છે. કેટલા ડિસ્ટન્સ પરથી તમે બોલો તો તમારો અવાજ પડઘાઈને પાછો આવે.
મોટાભાગના લોકોને પડઘો સાંભળવો ગમે જ છે, આપણને પણ ગમે. ગમે તે ઉંમરે હિલ સ્ટેશન પર ફરવા જાઓ તો તમે કોઈ એક નિશ્ચિત સ્પોટ ઉપરથી બૂમ પાડવાનો એક બાળ સહજ આનંદ લ્યો જ છો. અને મોટે ભાગે માણસો પોતાના જ નામની બૂમ પાડે છે. તમને જ્યારે પણ સાંભળવું ગમે છે ત્યારે પોતાનું જ નામ ફરી પડઘાઈને પાછું આવે એવું સાંભળવું ગમે છે. તો એ અંતર જાળવવું. મોટા શહેરોમાં તો વાહનની પાછળ લખ્યું છે કીપ સેફ ડિસ્ટન્સ. આ સેફ કયું એ બંને જીવતા જીવતા નક્કી કરી લેવું જોઈએ. એટલું અંતર જાળવીને એકબીજાના અંતરનું ગૌરવ કરીને જો જીવન જીવાતું હોય તો સરળતા ચોક્કસ થાય. બાકી નિકટતાનો પોતાનો એક આનંદ છે. શરૂઆતમાં અમારા ઘરની બાજુમાં એક જે નવું કપલ રહેવા આવેલું એ બહુ આમ ઉર્મિલ સ્વાભાવિક રીતે નવા પરણેલા એટલે તો રોજ મને એ વસ્તુ અમે બધા જે બહાર ઉભા હોય એમને કુતૂહલ થાય કે ભાઈ આટલો બધો ભૂલકણો પહેલા નહોતો. એ કમ્પાઉન્ડ સુધી આવે ને પછી એક એક વસ્તુ માંગે. મારી પેન, મારો રૂમાલ, મારું પાકીટ, પછી મારી ચાવી, એમ કે ચાવી આપતો જવું. પહેલા તો નહોતું મને સમજાયું. મને એમ કે આ ખરેખર ભૂલી ગયો છે. પછી સમજાયું કે આને ચાવી આપો તો જ જાય એવો છે. આને ચાવીની જરૂર છે અને એ આમની પાસે છે, એ આપશે ત્યારે જ આ જઈ શકશે. તો જીવતા જીવતા તમારી મધુરતાઓ તમારે શોધી નાખવાની. એમાં કંઈ ખાસ ઓટ આવતી નથી. એક કેટલીક વખત ભાષાનો ભેદ બહુ અદભુત બને છે. એ જ કપલમાં અમારે એવું પણ હતું. એ ભાભી ખાસ બારણામાં ઊભી હોય તો એ પછી એમને ધીરે ધીરે કહે પણ ખરી કમ સુન. પછી ધીરે ધીરે વર્ષો જતા એ હિન્દી થઈ ગયું. તો સમયની સાથે ઘણું બધું બદલાય. ચાવીનો આખો જુડો મેં એટલે આપ્યો છે માસ્ટર કી કરતા પહેલા કે આમાંની કોઈ લાગુ પડી જતી હોય તો પહેલા આનાથી પતાવજો, એટલે બહુ વાંધો નહીં આવે ને સમજણ હશે તો થશે જ. પૂજ્ય બાપુ એક વાતમાં મારો એ ઉલ્લેખ કરે પણ છે. મેં એક વખત એક ટકાની વાત કરી હતી કે એક ચકો ને ચકીની વાર્તામાં તમે જો કે આપણી પહેલી જ બાળ વાર્તા આપણને દાંપત્ય જીવનની આ માસ્ટર કી આપી જ દે છે. એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. આટલી બેઝિક વાર્તા છે. એને બનાવી ખીચડી. ખીચડી જ કેમ બનાવી? કારણ કે જે સૌથી સુપાચ્ય હતી એ બંને બનાવી. પણ આમાં તમે જો બેઉ જણાએ એફર્ટ કર્યો છે. ચકી પણ લાવી છે, ચકો પણ લાવ્યો છે. એમણે ભેગા થઈને બનાવી છે. એમના જીવનમાં રસ વધારતી એવી આ ખીચડી. પછી જેવો મનમાં કોઈ એકને વિચાર આવ્યો કે હું એકલા આનો આનંદ લઉં તો કાળિયો કૂતરો એન્ટર થયો પિક્ચરમાં. આ સાથે મળીને આ સહજીવન આનંદવાની વાત છે. આપણે જે બનાવીએ છીએ ને એ મકાનો છે. ચકો ને ચકી માળો ગૂંથે છે. મકાન બંધાય, માળો ગૂંથાય. જે બંધાય એ ગંધાય, જે ગૂંથાય એ ટકી જાય. ચકાને ચકીના માળામાં પણ તમે જુઓ ઉડી ઉડીને બંને જણા તણખલા લાવે છે. એટલે એમના માળામાં બંનેની પસંદગીના તણખલા છે. એટલે આપણે આટલા બધા ગ્રહ શાંતિનું વાસ્તુ પૂજન કરીએ છીએ તો લગભગ એ સાંજે જ પ્રોબ્લેમ થાય. મારાને તમે ન બોલાવ્યા ને તમારાને અમે ન બોલાવ્યા. કોઈ ચકાચકીને આવો ડિસ્પ્યુટ પડતો નથી કારણ કે એમની બંનેની પસંદગી છે. આપણે તો દિવાળી ઉપર પેલો રંગારો આવે છે યુપી બાજુથી, એ શેડ કાર્ડ બતાડે તો હસબન્ડ વાઈફ એ અભણ રંગારાની સામે વ્હાઈટ અને ઓફ વ્હાઈટ વિશે ઝઘડી પડે છે. એટલે જે રંગ વિશે સંમત નથી એ ઉમંગ વિશે શું સંમત થવાના? તો જે શીખવાનું છે, જે સમજવાનું છે એ આ છે કે બંને એકમેકને સહેજ અનુકૂલન સાધી લઈએ ને તો સ્વભાવ તો નોખા હોય જ. ભેગા થઈને રહેવું, ભેગા થઈને ખખડાય ખરું, એમાં શું ખખડવું મ્યુઝિકલ થવું જોઈએ બસ, તો બહુ વાંધો ના આવે. બાજુવાળા સાંભળે તોય શું એ શીખશે એમાંથી કે એમનું ખખડતું હોય ત્યારે તમે સાંભળજો. ખખડવાનું તો છે જ. થોડુંક ટ્યુનમાં ખખડે ને તો મજા પડે. એવું બે જણા ટેવાઈ જવાનું. પણ મેં બાપુએ મને કહ્યું તો મેં વિષયમાં એમ કહ્યું હતું કે માસ્ટર કી, એટલે મને થયું કે આટલા બધા જુડાની ચાવીઓ આપી દેવાથી કદાચ વાત ના બને, એટલે માસ્ટર કી તો કોઈ એક જ હોવી જોઈએ. એટલે મનમાં એમ વિચાર થયો કે તો કોઈ એક માસ્ટર કી શું હોઈ શકે. પછી પાછું એમ પણ આવ્યું કે ના, આપણે તો હસબન્ડ વાઈફ બે નોકરી કરે છે, એટલે બે જણા બહાર જાય, બે જુદા જુદા સમય આવે, તો બે પાસે એક એક માસ્ટર કી હોય તો વધારે સારું.
એટલે મેં 2 માસ્ટર કીની કલ્પના કરી છે, જે કહીને મારી વાત મારે પૂરી કરવી છે. એક માસ્ટર કી છે સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ. દાંપત્ય માટે, જે પ્રસન્ન દાંપત્ય માટે મહત્વની છે એ અન્ડરસ્ટેન્ડિંગ. ને સમજણની માસ્ટર કી પત્ની પાસે હોય, સ્ત્રી પાસે હોય. સ્ત્રી પાસેથી એ સમજદારીની અપેક્ષા હંમેશા રહી છે અને એ લોકો એ મોટે ભાગે નિભાવી પણ છે. પુરુષોએ જે શીખવાનું છે એમને માટેની જે માસ્ટર કી છે એ છે સેન્સ ઓફ રિસ્પેક્ટ, આદર. સ્ત્રીને જે જોઈએ છે એ કેવળ પ્રેમ નથી જોતો, સેન્સ ઓફ રિસ્પેક્ટ એ સૌથી અગત્યની. એને તમારી પાસેથી સન્માન પણ જોઈએ છે. તો આની પાસે સમજણની માસ્ટર કી છે, તમારી પાસે એને માટેના સન્માનની માસ્ટર કી છે. આવી માસ્ટર કી હશે તો દાંપત્ય જીવનમાં જે કંઈ ઓછું વધતું થતું હશે એ ચોક્કસ તમે સરખું કરી શકશો. આ તો કથા એવી છે કે હરિ અનંત, હરિ કથા અનંતા, અને દરેકનું પાછું ચેપ્ટર જુદું અને દરેકના ચેપ્ટરમાં